જય કષ્ટભંજન દેવ, તમે અમદાવાદથી કે બારગામથી સાળંગપુર આવો છો અને તમને બહુ વાર લાગે છે તો ફક્ત 2 જ કલાકની અંદર સાળંગપુર પહોંચે એવો રસ્તો બતાવું છું કે અમદાવાદથી સનાથલ ચોકડી આવો છો, સનાથલ ચોકડીથી લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો, બહુ મોટું સર્કલ આવશે, સર્કલ વળી અને ગોળ વળી અને સીધો જ ભાવનગરનો જે નવો રૂટ છે એ પકડી લો. એ રોડ સીધું તમારે ક્યાંય વળવાનું નથી. ઘણા લોકો ભૂલ કરી દે છે કે બગોદરા વળી જાય છે, વટામણ વળી જાય છે, ઉતરી જાય છે, પણ તમારે શું કરવાનું છે યાદ રાખજો. ભાવનગરનો રૂટ છેક સુધી પકડી રાખો જ્યાં સુધી તમને આ બોર્ડ ના દેખાય. ભાવનગર 42 કિલોમીટર, બરાબર. બીજી આ ધજા જોઈ લો. ત્રીજું કે આ રામાપીરનો ધજા છે, રામાપીરનું મંદિર છે, એની એક્ઝેક્ટ પાછળ હેબતપુરનો રોડ જાય છે. જે હેબતપુરનો રોડ તમે પકડશો એટલે સીધા જ નીકળશો બરવાળાથી. જેવો તમે બહાર નીકળો નાવરા રોડથી ત્યારથી લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેવાની છે અને લેફ્ટ હેન્ડ સાઈડથી થોડા આગળ જાઓ એટલે અમારા મિત્ર ભરતભાઈની હોટલ આવે, આર્યા હોટલ, એની એક્ઝેક્ટ સામેથી તમે સાળંગપુર જઈ શકો છો. ભાવનગર આખો રૂટ બધો બતાવે છે તમને. તમારે આ ગોળ સર્કલ વળીને, જો આવી મિસ્ટેક ન કરતા જે પેલા ભાઈએ કરી કે આ ગોળ સર્કલ વળી અને તમારે સામે જવાનું છે, સામે, બરોબર. જો એટલે અહીંથી સીધું જ તમે હેબતપુરનો પટ્ટો પકડાઈ જશે, બરાબર. એટલે સીધો જ તમારે આ હેબતપુરનો સર્કલ, આ સર્કલે ઘણા લોકો લોચા કરી દે છે, બરાબર. આ હેબતપુરનો રોડ, બરાબર. ચલો મિત્રો, બને એટલો શેર કરજો વિડીયો. ફરીને જો સામે ટેકરો દેખાતો તો રામાપીરનો, એ સામે રહ્યો. આ ગોળ સર્કલ ફરી અને હેબતપુર વાળા રોડે આ રહ્યું હેબતપુરનું બોર્ડ. ગોળ સર્કલ ફરીને પાછું આ રસ્તે નીચે ઉતરી જવાનું છે, બરાબર. આ લોકો જે તમે ભાવનગર વાળા રૂટે આવો છો મિત્રો, એ ભાવનગર વાળા રૂટે ઘણા લોકો કેવું કરે છે કે બગોદરા વળી જાય છે, વટામણ વળી જાય છે. આજે મારા મિત્ર સંદીપભાઈ વટામણ વળી ગયા. પણ તમને લોકોને ખાસ કહું છું કે તમારે જો આવવું હોય તો ભાવનગરનો રોડ સીધો પકડી રાખો. સામે જોવો રામાપીરનો ટેકરો છે, એટલે કે રામાપીર પાટિયું કહેવાય. અહીં તમે સામેથી હેબતપુર જઈ શકો છો અને ત્યાંથી તમે બરવાળા થઈને સાળંગપુર જઈ શકો છો. તો આપ સૌને વિનંતી કે આ રૂટ પકડજો. બહુ ઇઝી અને બહુ ફાસ્ટેસ્ટ રૂટ છે અને તમને પણ મજા આવશે. અને અમારા મિત્ર, શું નામ તમારું? સાદિકભાઈ તે મને રામાપીરનું જે મંદિર છે સાદિકભાઈ બતાવ્યું કે બિમલભાઈ રામાપીરના મંદિર સુધી જાઓ, ત્યાંથી તમે આ બોર્ડ યાદ રાખો, ભાવનગર 42 કિલોમીટર, બરાબર. તો ચલો મિત્રો, વિડીયો બને એટલો શેર કરજો અને કોમેન્ટ કરજો. જય કષ્ટ.